શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જટિલ સંયુક્ત વિધાનો શીખ્યા હતા. આજે જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકની રચના અને એને લગતા નિયમો છે એ શીખવાના છે. આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ. આવું આપેલું છે કે પી દ્વિશર્તી ક્યુ વિકલ્પન આર. બરોબર. આ જટિલ સંયુક્ત વિધાન માટે સત્યતા કોષ્ટક બનાવવાનું છે. તો સૌથી પહેલું આપેલા જટિલ સંયુક્ત વિધાનમાં પહેલા તો વિધાનો કેટલા છે એ નક્કી કરવાનું. બરોબર. આ આખું છે એ તપાસવાનું. આમાં કેટલા કેટલા વિધાનો છે તો કે પી વિધાન, ક્યુ વિધાન અને આર વિધાન. એટલે 3 વિધાનો થયા. એટલે સૌથી પહેલા સત્યતા કોષ્ટકમાં પી, ક્યુ અને આર આ જે મૂળભૂત વિધાનો છે એની 3 લાઈન આવશે. હવે ઘણી વખત એવું બને કે પી વિધાન અહીંયા આવ્યું ને તો એ ફરીથી અહીંયા આવતું હોય, રિપીટ થતું હોય કોઈક વિધાન. આખા વિધાનની અંદર આપણા ઉદાહરણમાં પી એક જ વખત છે, ક્યુ એક જ વખત છે અને આર એક જ વખત છે. માની લો આવું ઉદાહરણ હોય, પી શરતી ક્યુ વિકલ્પન પી નું પુનરાવર્તન થતું હોય તો અહીંયા મૂળભૂત વિધાનમાં પાછા પી 2 વખત નહીં લખવાના. જે વિધાન આવતું હોય એ માત્ર એક જ વખત આવવું જોવે. બરોબર. એટલે આમાંથી જેટલા હતા એટલા બધા વિધાનો આપણે એક એક વખત લખી નાખ્યા. જો આના વિધાનો લખવાના થયા હોત તો પી અને ક્યુ માત્ર 2 જ આવે તો અહીંયા હું 2 સ્તંભ બનાવે મૂળભૂત લાઈનમાં પી અને ક્યુ. બરોબર. પણ અત્યારે આપણે આ ઉદાહરણ જોઈએ છીએ એટલે પી ક્યુ આર 3 વિધાનોના 3 સ્તંભ. હવે 3 વિધાનોના 3 સ્તંભ બની જાય પછી ઈ વિધાનની આપણે સત્ય અસત્યની જુદી જુદી જોડ બનાવવાની છે. બરોબર. એની માટે ઊભી લાઈન મૂળભૂત 3 બની. હવે આડી લાઈન કેટલી બનાવવી એની માટેનો એક નિયમ છે અને ઈ છે 2n. મતલબ કે 2 ની ઉપર કેટલા વિધાનો છે મૂળભૂત 3 તો 2 ની ઉપર 3 ઘાત આવશે. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીંયા ઘણા વિદ્યાર્થી 2 તેરી 6 લખી નાખે છે. 2 ની 3 ઘાતનો મતલબ થાય બગડો 3 વખત. 3 વખત હોય 2 દુ 4 દુ 8. એટલે આડી છે એ ટોટલ 8 લાઈન આવશે. બરોબર. એટલે આપણે અહીંયા લખતા જઈએ, નંબર આપતા જઈએ. બરોબર. આપણે સત્યતા કોષ્ટકની રચના કરીએ છીએ. સૌથી પહેલા ઊભી મૂળભૂત લાઈનો નક્કી કરી. હજી અહીંયા આગળ કોષ્ટક બનશે પણ આ મૂળભૂત કહેવાય કે જે મૂળભૂત 3 વિધાનો છે એની 3 લાઈન આવશે. અને 3 વિધાનો છે એટલે આડી લાઈન કેટલી તો કે આડી છે 8 લાઈન. હવે આ વિધાનોની આપણે સત્ય અસત્યની જોડ કરવાની છે. તો આ પહેલું જે ખાનું છે એ કઈ રીતે ભરશું તો જો ખાસ યાદ રાખો 8 છે લાઈન તો 8 નું અડધું એટલે કે 4. પહેલા 4 માં ટી અને પછીના 4 માં એફ. 4 નું વળી પાછું અડધું કરી નાખવાનું. 4 નું અડધું કરો એટલે 2. તો હવે 2 માં ટી 2 માં એફ વળી પાછા 2 માં ટી 2 માં એફ. ટોટલ 8 હતા એના અડધા ટી અને અડધા એફ લખ્યા. એનું વળી પાછું અડધું કર્યું એટલે 4 નું અડધું થયું 2. 2 માં ટી 2 માં એફ 2 માં ટી 2 માં એફ અને એનું હજી પાછું અડધું 2 નું વળી પાછું અડધું કરો એટલે 1. એટલે 1 ટી 1 એફ 1 ટી 1 એફ. બરોબર. આ રીતે છે એ કોષ્ટક આપણે બનાવ્યું. હવે આપણે બનાવવાનું છે આખું વિધાન પી દ્વિશર્તી ક્યુ વિકલ્પન આર. બરોબર. હવે વિચાર કરો, દ્વિશર્તી એ અને બી માટે બનાવવું હોય તો મૂળભૂત લાઈન કઈ કઈ જરૂર પડે તો કે દ્વિશર્તીની જમણી અને ડાબી બાજુ જે આવેલા છે ને એની લાઈન તમારી પાસે હોવી જોવે. તો અહીંયા મારે આ દ્વિશર્તી બનાવવું છે તો દ્વિશર્તી મુખ્ય કારક છે. દ્વિશર્તીની જમણી અને ડાબી બાજુની બંને લાઈન તમારી પાસે હોવી જોવે. પી વાળી લાઈન તો તમારી પાસે છે જ તે. મુખ્ય કારકની જમણી બાજુએ છે ક્યુ વિકલ્પન આર. ક્યુ વિકલ્પનની લાઈન નથી એટલે ક્યુ વિકલ્પન આર વાળી લાઈન બનાવવાની.
બરોબર. હવે ક્યુ વિકલ્પન આર, તો અહીંયા વિકલ્પન વાળું જે આપણે કોષ્ટક શીખ્યા હતા શરૂઆતમાં, એ કોષ્ટક યાદ કરવાનું રહેશે. અહીંયા હું સાઈડમાં લખી દઉં છું વિકલ્પન વાળું કોષ્ટક. બરોબર. વિકલ્પનનો નિયમ યાદ કરો કે એ અને બી વિધાનો હોય અને એમાં જો વિકલ્પન લાગુ પડતું હોય તો એફ તો એફ, બાકી બધા ટી. આ પ્રકારનો નિયમ હતો. અને એ અને બી વિધાનને જોઈને નક્કી કરવાનું. એ અને બી બેયમાં ટી હોય તો ટી, એ અને બી ટીએફ હોય તો ટી, એ અને બી, બરોબર. એની ઉપરથી એનો જવાબ નક્કી થાય. અહીંયા ક્યુ વિકલ્પન આર છે, મતલબ અહીંયા તમારે ક્યુ અને આર ને જોઈને નક્કી કરવાનું. ક્યુ અને આર માં ટીટી તો ટી, કેમ કે ટીટી તો ટી નો નિયમ છે. ક્યુ અને આર ટીએફ તો ટી, ક્યુ અને આર એફ ટી તો ટી, ક્યુ અને આર એફ. તો જો યાદ કરો, વિકલ્પનમાં એફ આવે ત્યારે આપણે એફ લખીએ છીએ. વળી પાછું ટીટી તો ટી, ટીએફ તો ટી, એફ ટી તો ટી અને એફ તો એફ. બરોબર. એટલે ક્યુ વિકલ્પન આર વાળી લાઈન ક્યુ અને આર વાળી જે લાઈન છે એની ઉપરથી બનાવી. હવે પછીનું વિધાન આવશે આખું ફાઇનલ. પી દ્વિશર્તી ક્યુ વિકલ્પન આર. બરોબર. આ ફાઇનલ લાઈન બનાવવા માટે આપણે કયા નિયમનો ઉપયોગ કરવો પડશે? તો કે દ્વિશર્તી. દ્વિશર્તી મુખ્ય કારક છે. દ્વિશર્તીની એક બાજુ પી છે, એટલે આની અંદર ટી એફ શું આવશે એ નક્કી કરવા માટે એક તો આપણે પી વાળી લાઈનને ધ્યાનમાં લેશું અને બીજી લાઈન તો કે ક્યુ વિકલ્પન આર ને ધ્યાનમાં લેશું. એટલે કે આ પી વાળી લાઈન અને ક્યુ વિકલ્પન આર વાળી. બરોબર. પી વાળીમાં પહેલા ટી છે, બીજામાં ટી છે, તો ટી તો શું થાય? બરોબર. કયા કારક માટે? દ્વિશર્તી માટે. તો દ્વિશર્તીનો નિયમ છે, આપણે અહીંયા સાઈડમાં લખી નાખીએ કે દ્વિશર્તીનો નિયમ શું છે. બરોબર. તમને આ મૂળભૂત જે દ્વિશર્તીનો નિયમ છે યાદ હોવો જોઈશે. એ નિયમ છે ટી તો ટી અને એફ તો ટી, બાકી બધામાં એફ. બરોબર. એટલે કે જો બેયમાં ટીટી હોય, દ્વિશર્તીની જમણી અને ડાબી બંને બાજુના વિધાનો સાચા હોય તો પરિણામે આખી વિધાન સાચું. અને દ્વિશર્તીની બંને બાજુના વિધાનો જો ખોટા હોય તો પરિણામી જે વિધાન છે એ સાચું. તો એને ધ્યાનમાં લઈ અને આ દ્વિશર્તીની બંને બાજુના વિધાનો કયા વિધાનો? તો કે પી વિધાન અને ક્યુ વિકલ્પન આર વિધાન. એટલે કે પી વિધાન અને ક્યુ વિકલ્પન આર વિધાન આ બંને જોતા જશું. ટી તો આ નિયમ પ્રમાણે જો ટી હોય તો શું થાય છે? ટી. પછી ફરીથી ટી તો ટી. આપણે દ્વિશર્તીનો નિયમ લગાડશું. પી અને ક્યુ વિકલ્પન આર વાળી લાઈનને જોઈ અને આ નિયમ જે છે દ્વિશર્તીનો એ પ્રમાણે લખતા જશું. ટી તો ફરીથી ટી એફ. તો હવે જો દ્વિશર્તીના નિયમમાં ટી એફ તો એફ આપણે દ્વિશર્તી બનાવીએ છીએ એટલે અહીંયા આવશે એફ. પછી એફ ટી તો એફ ટી તો એફ અને એફ તો વળી પાછું ટી, કેમ કે એફ તો ટી એવો નિયમ છે. બરોબર. આ દ્વિશર્તી છે એ આ બે લાઈનને જોઈને લખ્યું હતું. એમ આ દ્વિશર્તી છે એ પી વાળી લાઈન અને ક્યુ વિકલ્પન આર વાળી. બરોબર. આ બંને લાઈનને ધ્યાનમાં રાખી અને આ નિયમનું પાલન કરતા આપણે આ વિધાન બનાવ્યું. તો આ આખું છે એ કોષ્ટક આપણું તૈયાર થયું. બરોબર. કોષ્ટક બનાવવા માટે તમને રકમમાં એક જટિલ સંયુક્ત વિધાન આપેલું હશે. એમાંથી તમે પહેલા વિધાનો નક્કી કરશો કેટલા છે, તો કે પી ક્યુ આર 3 વિધાનો છે, એટલે મૂળભૂત સ્તંભો 3 બનશે પી ક્યુ આર. પછી શું નક્કી કરશો? તો કે આડી લાઈન કેટલી બનાવી? આડી લાઈન માટે 2 ની n ઘાતનો નિયમ. n એટલે તો કે મૂળભૂત વિધાનોની સંખ્યા. 3 વિધાનો છે એટલે 2 ની 3 ઘાત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8.
તો આડી 8 લાઈન કરશો. પછી PQR જે 3 મૂળભૂત લાઈનો હતી એની અંદર T અને F કઈ રીતના ભરશું, તો કે ટોટલ 8 છે, તો પહેલા 4માં T ને પછીના 4માં F. 8નું અડધું કર્યું એટલે 4 4 4 નું વળી પાછું અડધું કરીએ એટલે 2 2 2 T 2 F, 2 વખત T 2 વખત F. 2 નું વળી પાછું અડધું કરીએ એટલે 1 1, એકવાર T એકવાર F, એકવાર T એકવાર F. એટલે PQR 3 મૂળભૂત લાઈન ભરાઈ ગઈ. હવે આપણે આ જટિલ સંયુક્ત વિધાન કરવું છે જેમાં મુખ્ય કારક દ્વિશરતી છે અને દ્વિશરતી વાળી લાઈન બનાવવી હોય તો એની બંને બાજુના વિધાનો વાળી લાઈન આપણી પાસે હોવી જોઈએ. P વાળી લાઈન તો આપણી પાસે છે જ તે. Q વિકલ્પન R વાળી લાઈન નહોતી એટલે એની માટે પહેલા Q વિકલ્પન R બનાવ્યું. Q વિકલ્પન R બની ગયું એ પછી આખા વિધાનની આપણે રચના કરી છે. હવે Q વિકલ્પન R બનાવવા માટે Q વાળી અને R વાળી બંને લાઈનને જોઈ અને આ લાઈન નક્કી કરવાની. એની માટે વિકલ્પનનો નિયમ લાગશે અને વિકલ્પનનું કોષ્ટક જે આપણે 5 માર્ક્સના સવાલ તરીકે બરોબર શીખ્યા હતા અને એનો નિયમ છે એ તમને ખબર હોવી જોઈએ કે FF તો F બાકી બધામાં T. એટલે કે જો FF આવે તો જ F લખવાનું, નહીતર બધે T લખતું જવાનું. આમાં T, આમાં પણ T, આ બે ઉપરથી T. અહીંયા FF આવ્યું તો મેં F લખ્યું, બાકી બધામાં T. બરોબર, વળી પાછું FF આવ્યું તો અહીંયા મેં F લખ્યું, એ સિવાયના બધામાં T લખેલું છે. બરોબર, અને પછી દ્વિશરતી છે તો એની બંને બાજુને આ જે લાઈનો છે P અને Q વિકલ્પન R, આ બંનેને ધ્યાનમાં રાખી અને હવે દ્વિશરતીનો નિયમ લગાડશું. દ્વિશરતીનો નિયમ શું છે? TT તો T અને FF તો T. એટલે આ બંને લાઈનમાં જ્યાં TT આવતા જશે ત્યાં હું T લખીશ, પાછા TT આવશે ત્યાં T લખીશ, કેમ કે આ દ્વિશરતી પ્રમાણેનું છે. આ વિકલ્પન પ્રમાણેનું હતું એટલે એમાં વિકલ્પનનો નિયમ લાગુ પડ્યો હતો. આ દ્વિશરતી છે એટલે એમાં દ્વિશરતી વાળો નિયમ લાગુ પડશે. બરોબર, હજી એક ઉદાહરણ જોઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રકમ આપી છે P વિકલ્પન Q શરતી નિષેધ P. બરોબર, હવે સૌથી પહેલું કામ વિધાનો નક્કી કરવાનું. કેટલા વિધાનો છે? તો કે 2, P અને Q. એટલે કે સ્તંભ 2 જ બનશે. સ્તંભ નક્કી થઈ જાય પછી આપણે એવું નક્કી કરીએ કે આ આડી લાઈન કેટલી બનશે, તો એની માટે 2 ની n ઘાતનો નિયમ છે. n એટલે વિધાનોની સંખ્યા. કેટલા વિધાનો છે? 2, એટલે 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે કે બગડો 2 વખત, 2 દુ 4, એટલે 4 મળ્યા તો 4 આડી લાઈન બનશે. આ પહેલી, પછી બીજી, ત્રીજી અને ચોથી, 4 આડી લાઈન. હવે 4 આડી લાઈન બને પછી આમાં T અને F ભરવાનું કામ. 4 નું અડધું કરો એટલે 2. ટૂંકમાં જેટલી લાઈન બને એનું અડધું કરવાનું. 4 છે એનું અડધું કરીએ એટલે 2. 2 માં T, 2 માં F. 2 નું વળી પાછું અડધું કરો એટલે 1 T 1 F, 1 T 1 F. બરોબર, મૂળભૂત લાઈનો બની ગઈ. હવે આગળ કઈ લાઈન જોશે તો એ તમને આ કહે છે કે આની ઉપરથી નક્કી કરો કે હવે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો આમાં તમારે ગોતવાનું મુખ્ય કારક. મુખ્ય કારક કયું કહેવાય? આમાં શરતી. અને શરતી મુખ્ય કારકને ધ્યાનમાં લઈ અને તમારે આ વિધાનો જોતા હોય તો શરતીની બંને બાજુવાળું જે છે એની લાઈનો તમારી પાસે હોવી જોઈએ. તો શરતીની આ બાજુએ શું છે? P વિકલ્પન Q. એટલે એક તો પહેલા P વિકલ્પન Q ની લાઈન તમારી પાસે હોવી જોઈએ. અને શરતીની જમણી બાજુએ શું છે? તો કે નિષેધ P, એની એક લાઈન હોવી જોશે. બરોબર, આ લાઈન શું કામ જોશે? તો કે જો આ 2 લાઈન હશે ને તો જ ઈ 2 લાઈનના T અને F જોઈ અને તમે ફાઇનલ જે આખું જટિલ સંયુક્ત વિધાન છે એ બનાવી શકશો. બરોબર, P વિકલ્પન Q શરતી નિષેધ P. મુખ્ય કારક ગોત્યું. મુખ્ય કારકની જમણી અને ડાબી બંને બાજુવાળી લાઈન છે એ તમારી પાસે હોવી જોઈએ. એટલે P વિકલ્પન Q વાળી લાઈનની જરૂર પડશે અને જમણી બાજુએ નિષેધ P છે તો નિષેધ P ની જરૂર પડશે. પછી અહીંના જે જવાબ આવશે ને એ ઉપરથી હું એમાં શરતી કારક લગાડી અને આના જવાબ છે એ લખતો જઈશ. એટલે પહેલા મારે જોશે P વિકલ્પન Q. તો P અને Q માં વિકલ્પન લગાડીએ તો વિકલ્પનનો નિયમ શું છે? તો કે FF તો F બાકી બધા T. બરોબર, આપણે અહીંયા જોયું હતું વિકલ્પનમાં કે FF આવે તો જ F, બાકી બધામાં T આવે. તો અહીંયા P અને Q વાળી લાઈનમાં વિકલ્પન, આમાં T, આમાં પણ T, આમાં પણ T
FF તો F, બાકી બધા T. બરોબર, જ્યાં FF આવશે ત્યાં જ F, બાકી જો FF નહીં હોય તો T લખવાનું. પછી નિષેધ P. તો નિષેધ P વાળું જે આપણે શીખ્યા હતા 5 માર્કનો સવાલ, એ યાદ કરો. એમાં શું હતું? T તો F અને F તો T. બરોબર, P અને નિષેધ P. T હોય તો F અને F હોય તો T. તો આ નિષેધ P છે એ P ઉપરથી બનશે. બરોબર, T તો અહીંયા F, T તો આમાં આવશે F, FF હોય તો અહીંયા TT. બરોબર, એટલે T હોય તો F ને F હોય તો T, એટલે P વાળી લાઈન ઉપરથી નિષેધ P વાળી લાઈન બની ગઈ. અને હવે છે શરતી વિધાન. શરતી વિધાનમાં કઈ કયા જોવાના? P વિકલ્પન Q અને નિષેધ P જોવાના. P વિકલ્પન Q અને નિષેધ P, એટલે અહીંયા જોશું TF. તો શરતીના નિયમ પ્રમાણે શું આવે? TF હોય તો શું થાય એ તમને ખબર હોવી જોઈએ. બરોબર, શરતી વાળું આપણું કોષ્ટક લખીએ તો એ કંઈક આ રીતનું હતું. એ શરતી B, એનો નિયમ હતો TF તો F, બાકી બધામાં T. એટલે કે જ્યારે બીજું વિધાન F આવે અને પહેલું વિધાન T હોય ત્યારે જ તે F, બાકી બધામાં T. બરોબર, આમાં ક્રમ ખાસ જોવાનો. પહેલું વિધાન હોય એ પહેલા જોવાનું, બીજું વિધાન હોય એ બીજું જોવાનું. બરોબર, એટલે કે પહેલું વિધાન T હોય ને બીજું F હોય તો જ F. આ A અને B વાળી લાઈન તમે ઊંધી ચિત્તી જોવો ને તો બહુ ફરક પડી જશે, કેમ કે અહીંયા આ ક્રમ છે ને એ મહત્વનો છે. પહેલું વિધાન ખોટું હોવું જોઈએ અને પહેલું વિધાન સાચું હોવું જોઈએ અને બીજું વિધાન ખોટું હોવું જોઈએ તો જ ખોટું. નહીતર જો એનું ક્રમ બદલાઈ જાય ને તો ફેર પડી જાય છે. પહેલું વિધાન ખોટું હોય અને બીજું વિધાન સાચું હોય ને તો પરિણામી વિધાન સાચું છે. એટલે શરતીનો એરો હોય એમાં પહેલું છે એ પહેલા જોવાનું અને બીજું જે છે એ બીજા સ્થાને જોવાનું. બરોબર, એટલે શરતીના એરામાં આ આગળનું જે છે એ હું પહેલા જોઈશ અને શરતીના એરા પછીનું છે ને એ હું પછી જોઈશ. એટલે કે ફરજિયાત P વિકલ્પન Q વાળી લાઈન પહેલા લખવાની અને નિષેધ P વાળી લાઈન પછી લખવાની. બરોબર, અને હવે આ નિયમ લગાડતા જઈએ કે TF હોય તો F. તો આમાં ગોતો તો TF તો F, TF તો F. બીજે કઈ TF એવી રીતનું છે તો કે નથી. તો TF હતું એમાં જ F હતું, બાકી બધામાં શું હતું? T. તો આ બાકી બધાના જવાબમાં આપણે લખશું T. બરોબર, તો આ જે જટિલ સંયુક્ત વિધાન છે એનું સત્યતા કોષ્ટક છે એ આપણે લખ્યું. બરોબર, તો આ રીતનો પ્રશ્ન પૂછાશે. જટિલ સંયુક્ત વિધાન આપ્યું ને એની ઉપરથી કોષ્ટકની રચના તમારે કરવાની રહેશે. બરોબર, હોમવર્કની અંદર તમારે મનોયત્ન કરવાનો છે. મનોયત્ન 1.4. બરોબર, એની અંદર 10 દાખલા છે. 10 દાખલાના કોષ્ટક બનાવી અને પછી જવાબ પાછળ કમ્પેર કરજો. બરોબર, આના નિયમો કે એવું પૂછાતું નથી, માત્ર આવા કોષ્ટકની રચના પૂછાય છે. બરોબર, એટલે થિયરી કોઈ લખવા નથી આપતો. 10 કોષ્ટકની રચના છે એ મોઢે કરવાની છે જોયા વગર, અને પછી કમ્પેર કરવાના છે.